28 જૂનના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝાલાવાડની પાંચાળ ભૂમિ પર પધારશે। સરોડી ગામની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ દરમિયાન 37 બાળકો બાલવાટિકામાં અને 46 વિદ્યાર્થીઓ ધોરણ 1માં પ્રવેશ મેળવીને શિક્ષણની શુભ શરૂઆત કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થાનગઢ તાલુકાના સરોડી ગામમાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બનીને બાળકોનું નામાંકન કરાવશે। ગુજરાતમાં કન્યા કેળવણી અને પ્રાથમિક શિક્ષણને વેગવંતો કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પાછલા 2 દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 21મા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે એટલે કે 28 જૂનના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામ ખાતે શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બનીને બાળકોનું નામાંકન કરાવશે। અત્રે ઉલ્લેખનીય છે કે સોરડી ગામમાં પ્રવેશોત્સવ દરમિયાન કુલ 37 બાળકો બાલવાટિકામાં અને 46 બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવશે। તેમજ જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે। જ્યારે થાનગઢ તાલુકાના સરોડી ગામની 3500ની આસપાસની વસ્તી છે, ત્યારે ગામની પ્રાથમિક શાળામાં વર્ષ 2004માં દંપતી આચાર્ય તરીકે કેતન ગદાણી અને શિક્ષક તરીકે દીપ્તિબેન ગદાણી શાળામાં જોડાયા હતા। ત્યારથી જ શાળાના કાયાપલટની શરૂઆત થઈ ગઈ હતી। શાળાના બાળકોને નિયમિત અભ્યાસ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી સ્કોલરશિપ પરીક્ષામાં શાળાના બાળકોનો સારો દેખાવ રહ્યો હતો। દીપ્તિબેન ગદાણીએ શાળામાં 10 વર્ષ સુધી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સેનેટરી પેડનું પણ વિતરણ કર્યું હતું। જ્યારે શાળામાં કિચન ગાર્ડન, ઔષધીય રોપાના વાવેતરને લીધે વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યની ટોપ 5 સ્કૂલમાંથી સરોડી પ્રાથમિક શાળાનો સમાવેશ થયો હતો અને એવોર્ડ પણ મેળવ્યો હતો। ત્યારે આ ઉપરાંત શિક્ષક દિને કેતન ગદાણીને શ્રેષ્ઠ શિક્ષણનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો। અને શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે એટલે કે તારીખ 28 જૂને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત કરશે અને રાજ્યના સીએમની ઉપસ્થિતિમાં 83 બાળકો પ્રવેશ મેળવીને શિક્ષણની શુભ શરૂઆત કરશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।